સમગ્ર ગુજરાતમાં સામાન્ય ચૂંટણીનું જે મતદાન ગણતરી થનાર છે ત્યારે હું તમને સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકા અને 4 તાલુકા પંચાયતની 6 બેઠક પર મતગણતરી શરૂ થશે ને મતગણતરી 9 કલાકે પ્રારંભ થશે ને રાજકોટ જિલ્લાના 5 નગરપાલિકા અને 4 તાલુકા પંચાયતની 6 બેઠક પર મતદાન શાંતિપૂર્વક પૂર્ણ થયું છે અને આજે કાઉન્ટિંગ સેન્ટર પરથી મતગણતરી શરૂ કરવામાં આવેલ છે। પ્રથમ બેલેટ પેપરના ગણવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ ખોલવામાં આવશે, જેમાં 11 રાઉન્ડમાં મતગણતરી થશે। જેતપુરમાં સૌથી વધુ 24 ટેબલો પરથી મતગણતરી કરવામાં આવશે। ઈવીએમમાં કાઉન્ટિંગ થવાનું હોવાથી ઝડપથી પરિણામો આવશે, જે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે। કાઉન્ટિંગ સેન્ટર પર ઉમેદવારો અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી છે અને કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષ કોનું પલડું ભારે છે તે રિઝલ્ટ આવ્યા બાદ જ ખબર પડશે। તુષાર ભાલિયા, ન્યૂઝ રૂમ, જેતપુર। સમગ્ર ગુજરાતમાં સામાન્ય ચૂંટણીનું જે મતદાન ગણતરી થનાર છે ત્યારે હું તમને સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકા અને 4 તાલુકા પંચાયતની 6 બેઠક પર મતગણતરી શરૂ થશે ને મતગણતરી 9 કલાકે પ્રારંભ થશે ને રાજકોટ જિલ્લાના 5 નગરપાલિકા અને 4 તાલુકા પંચાયતની 6 બેઠક પર મતદાન શાંતિપૂર્વક પૂર્ણ થયું છે અને આજે કાઉન્ટિંગ સેન્ટર પરથી મતગણતરી શરૂ કરવામાં આવેલ છે। પ્રથમ બેલેટ પેપરના ગણવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ ખોલવામાં આવશે, જેમાં 11 રાઉન્ડમાં મતગણતરી થશે। જેતપુરમાં સૌથી વધુ 24 ટેબલો પરથી મતગણતરી કરવામાં આવશે। ઈવીએમમાં કાઉન્ટિંગ થવાનું હોવાથી ઝડપથી પરિણામો આવશે, જે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે। કાઉન્ટિંગ સેન્ટર પર ઉમેદવારો અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી છે અને કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષ કોનું પલડું ભારે છે તે રિઝલ્ટ આવ્યા બાદ જ ખબર પડશે। તુષાર ભાલિયા, ન્યૂઝ રૂમ, જેતપુર।